તો કોરોનાના કેસ વધતા હવે અમદાવાદમાં પ્રશાસન એક્શનમાં આવ્યું છે। સર્વ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન મોક ડ્રીલ યોજાઈ। ઓક્સિજન પ્લાન્ટ ચેક કરવામાં આવ્યો। સર્વ સિવિલમાં 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર કરાઈ છે। હાલ અમદાવાદ સિવિલમાં કોરોનાના 3 દર્દીઓ સારવાર હેઠળ છે। તો કોરોનાના વધતા કેસને પગલે અમદાવાદ પ્રશાસન પણ એક્શન મોડમાં છે। સર્વ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન મોક ડ્રીલ યોજાઈ। 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવી છે। એટલે આજે આપણને ગાઈડલાઈન પ્રમાણે મોક ડ્રીલ કરવાની છે અને આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે કેસીસમાં ડે બાય ડે વધારો જોવા મળે છે। સારી વાત લઈશું એનો પોઝિટિવ તો એમાં એડમિશન રેટ ઘણો ઓછો છે। ઘણા બધા લોકો જ ઘર હોમ આઇસોલેશનથી સારા થઈ રહ્યા છે। સિવિલની મારી જો વાત કરીશ તો અત્યારે એમ કહીશું કે છેલ્લા 3 દિવસથી અમારી પાસે 3 પેશન્ટ છે। 2 એબ્સોલ્યુટલી સ્ટેબલ છે, એડલ્ટ પેશન્ટ છે, 67 યર ફિમેલ અને એક 44 વર્ષનો મેલ અને એક બાળકી છે જે 8 મહિનાની, એ અત્યારે ઓક્સિજન પર છે અને એને ઘણી બીજી બધી કોમોર્બિડિટી છે। એટલે કોમોર્બિડિટીવાળા લોકો, સિનિયર સિટીઝન, બાળકો, એમને ડેફિનેટલી ધ્યાન રાખવાનું છે, સતર્કતા રાખવાની છે। અત્યારનો સમય ગભરાવાનો નથી। આપણે ઘણા બધા કોવિડના પીક આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ અને દરેક વ્યક્તિ પણ માહિતગાર છે કે કેવી રીતે કોવિડ ફેલાય છે, ન ફેલાવા માટેના રસ્તા શું કરવા જોઈએ, માસ્ક ક્યારે પહેરવો જોઈએ। એટલે આ બધી જે પ્રેક્ટિસ આપણે ભૂતકાળમાં શીખ્યા છે અને અત્યારે અમલમાં લાવવાની છે।